નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજ તાલુકાના બળદિયા ગામે રહેતા 45 વર્ષીય પુરુષોત્તમ લોચાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો, જેથી તેઓને સારવાર માટે ખસેડાયા હતા. જોકે સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી માનકુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. તો નખત્રાણા તાલુકાના લાખાડી સીમ વિસ્તારમાં પત્નીના વિયોગમાં પતિએ આપઘાત કર્યો હતો. મળતી વિગતો મુજબ કરસન ભીમાણીની વાડી પર આ બનાવ બન્યો હતો. દેવપર યક્ષમાં રહેતા 21 વર્ષીય જયેશ કુલી પત્નીના અવસાન બાદ સતત માનસિક તણાવમાં રહેતો હતો, જેથી તણાવના કારણે જંતુનાશક દવા પી જતા સારવાર દરમિયાન મોત થયું હતું. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ રાપર તાલુકાના આડેસર રાપર રોડ પર અકસ્માત થયો હતો. ફરિયાદી નૂતન સણવા ગામે રહેતા કાંતિભાઈ મકવાણાના જણાવ્યા પ્રમાણે સ્વિફ્ટ કારના ચાલકે પૂર ઝડપે ગાડી ચલાવી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી રમેશ મકવાણાને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. બનાવને પગલે અરેરાટી ફેલાઈ હતી. આડેસર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભારતીય ચલણી નોટ જેવી દેખાતી 500ના દરની નકલી નોટોના બંડલ દેખાડી છેતરપિંડી કરવામાં આવતી હતી, જે ગુનામાં 3 આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. મળતી વિગતો મુજબ ભચાઉ પીઆઈ એ જાડેજાને બાતમી મળી હતી કે જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓ મોગલધામ કબરાઉ તરફ આવે છે તેવી બાતમીના આધારે કારને અટકાવી તપાસ કરાઈ હતી. કારમાં કનૈયાબેના જમનસા શેખ, નસીરસા શેખ અને યુનુસા શેખ હતા. આરોપીઓ પાસેથી નકલી નોટના 105 બંડલ મળી આવ્યા હતા. આ ઉપરાંત 500ના દરની 125 સાચી નોટ, 5 લાખની ગાડી, ટોલી, બેગ મળીને કુલ 6,43,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓ ઇન્સ્ટાગ્રામમાં સાચી ચલણી નોટ બતાવી 1 લાખના 4 લાખ કરી આપવાની લાલચ આપી હતી અને નકલી નોટના બંડલ આપી અજાણ્યા માણસોનો સંપર્ક કેળવી લોકોનો વિશ્વાસ જીતી ઠગાઈ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. જિલ્લામાં ખનીજ ચોરીને અટકાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમની રચના કરવામાં આવી છે, જેના દ્વારા ખનીજ ચોરી અટકાવવા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ટીમે માંડવીમાં જીડી ગ્રાઉન્ડ પાસેથી પસાર થતા એક ટ્રકને ઝડપી પાડી હતી. ટ્રકમાંથી અંદાજે 40થી 50 ટન જેટલી રેતી ભરીને ગેરકાયદેસર લઈ જવામાં આવી રહી હતી. ટ્રક અને રેતીની અંદાજિત કિંમત 15 લાખ જેટલી આંકવામાં આવી છે. વધુમાં ટીમે રાયણ ગામ પાસેથી નદીના પટમાંથી કોઈ પણ જાતની પરવાનગી વગર સાદી રેતી ભરતા એક ટ્રેક્ટરને પણ ઝડપી પાડ્યું હતું, જેમાં અંદાજે 2 થી 3 ટન રેતીનો ભરેલો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા ટ્રક અને ટ્રેક્ટરની અંદાજિત કિંમત 6 લાખ મળી કુલ 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ટાસ્ક ફોર્સની ટીમે એક જ રાતમાં માંડવી તાલુકામાંથી અંદાજે 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વાહનોને આગળની કાયદાકીય કાર્યવાહી માટે હાલે પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે. જિલ્લા કલેક્ટર દ્વારા ખાણ ખનીજમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. નખત્રાણા તાલુકાના સાયરા યક્ષ વચ્ચે કંથેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ નદીના બંધિયાર પાણીમાં સાયરાનું આધેડ વેલજી ગરવા નામનો શખ્સ પાણીમાં ડૂબી જતા તેમની શોધખોળ આદરાઈ હતી. સાયરા યક્ષના તલાટી મંત્રીએ જણાવ્યું હતું કે સવારે નદી પાસે આધેડના ચપ્પલ સહિતની સામગ્રી મળી આવી હતી અને ઘટનાની જાણ થતા મામલતદાર, ટીડીઓ, સરપંચ સહિતના દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આધેડની શોધખોળ હાથ ધરાઈ હતી. આધેડ કયા કારણોસર પાણીમાં ગરકાવ થયા છે તે અંગે તપાસ તેજ બનાવાઈ છે. કચ્છ જિલ્લામાં રવિ પાકની વાવણીના સમયગાળામાં જ બનાવટી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના વેચાણના ખુલાસાથી કચ્છના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કચ્છમાંથી લેવાયેલા દવા, ખાતર અને બિયારણના 14 જેટલા નમૂનાઓ બનાવટી હોવાનું પુરવાર થતા હડકંપ મચી ગયો છે. આવા બનાવટી ખેત વપરાશના પદાર્થોનો કચ્છમાં ધૂમ વેપલો થતો હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે. તપાસમાં નિષ્ફળ નીકળેલા નમૂનાઓ પૈકીનો કેટલો જથ્થો ખેડૂતોના ખેતરો સુધી પહોંચી ગયો હશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. કચ્છમાં અત્યાર સુધીમાં 50,000 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે અને હજુ મોટાભાગના ખેડૂતો વાવેતર કરી રહ્યા છે, ત્યારે બિયારણ, દવા, ખાતર સહિતની મોટા પ્રમાણમાં ખરીદી દરમિયાન ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર, જંતુનાશક દવા મળી રહે તે માટે નાયબ ખેતી નિયામક દ્વારા અત્યાર સુધીમાં 846 સેમ્પલ કલેક્ટ કરીને પરીક્ષણ માટે મોકલાયા છે, જેમાંથી 14 સેમ્પલ ફેલ આવતા સંબંધિતો સામે કોર્ટ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. એગ્રીકલ્ચર ડેપ્યુટી ડાયરેક્ટર પ્રકાશકુમાર પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં કાર્યરત 2,662 જેટલા વિવિધ એગ્રો સેન્ટરોમાંથી ખાતર માટેના 913, બિયારણ માટેના 803 અને દવા માટેના 946 લાયસન્સ ધારકોનો સમાવેશ થાય છે. જોકે ખેડૂતોને સબસિડી મળતી હોય તેવા માત્ર 240 એગ્રો સેન્ટરો છે.
ત્યારે ખેડૂતોને બિયારણ, ખાતર અને દવાઓ ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે વિભાગ દ્વારા વિવિધ એગ્રો સેન્ટરમાં વેચાતા કંપનીઓના ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓનું ચેકિંગ હાથ ધરવાની સાથે સેમ્પલો લઈને પરીક્ષણ માટે પણ મોકલવામાં આવતા હોય છે. વિભાગમાં હાલે 5 જેટલા ઇન્સ્પેક્ટરો દ્વારા સમગ્ર કચ્છમાં એગ્રો સેન્ટરો ઉપર અવિરતપણે તપાસનો દોર હાથ ધરવામાં આવે છે. વાવેતરની સિઝનને ધ્યાને લઈને સેમ્પલોની માત્રા પણ વધારી દેવામાં આવી છે, જેને કારણે અત્યાર સુધીમાં 846 સેમ્પલો લેવામાં આવ્યા છે, જેમાંથી 14 સેમ્પલો પરીક્ષણમાં ઊણા ઉતર્યા છે. નમૂના ફેલ આવતા સંબંધિતો સામે કોર્ટ રાહે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિભાગની ટીમ દ્વારા જિલ્લાના વિવિધ એગ્રો સેન્ટરમાંથી ખાતરના 269 નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આ નમૂનાઓનો રિપોર્ટ પણ આવી ગયો છે. 269 નમૂનાઓમાંથી 5 નમૂનાઓ પરીક્ષણમાં ફેલ સાબિત થયા છે. જિલ્લામાંથી બિયારણના 374 સેમ્પલો લેવામાં આવ્યા હતા. બિયારણના લેવાયેલા સેમ્પલોને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 4 નમૂનાઓ ફેલ થયાનો રિપોર્ટ આવ્યો છે. વિભાગના 5 ઇન્સ્પેક્ટરો દ્વારા જિલ્લાના 10 તાલુકાના વિવિધ એગ્રો સેન્ટરોમાંથી વિવિધ કંપનીની જંતુનાશક દવાના 190 જેટલા નમૂનાઓ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી દેવાયા હતા. આ નમૂનાઓ પૈકી 5 નમૂનાઓ ફેલ આવ્યા છે. એક તરફ કચ્છના ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે. સહકારી કેન્દ્રો પરથી ખેડૂતોને પૂરતું ડીએપી કે યુરિયા ન મળતા ખેડૂતોને ઓપન માર્કેટમાંથી મોંઘા ભાવે ખાતર ખરીદવાની ફરજ પડી રહી છે. આવા સંજોગોમાં બજારમાં વેચાતા બનાવટી ખાતરથી ખેડૂતો છેતરાય નહીં તે માટે તંત્ર દ્વારા સઘન તપાસ અવિરત કરવામાં આવે અને નકલખોરોને ઝડપી પાડી તેમના મનસૂબાઓને વિફળ કરવામાં આવે તે ઇચ્છનીય છે. અમારી કચેરીની જે કામગીરી છે, ખેડૂત સમુદાયને સારી ગુણવત્તાવાળા બિયારણ, ખાતર અને જંતુનાશક દવા મળી રહે તે માટેની મેઇન કામગીરી છે. જે અન્વયે કચ્છ જિલ્લાના કુલ 913 જેટલા લાયસન્સ ધારકો ખાતરના છે, 803 બિયારણના છે, 946 જંતુનાશક દવાના છે. તો આ તમામની રેગ્યુલર મુલાકાતો અમારા ખેતીવાડી અધિકારી મારફતે લેવામાં આવતી હોય છે. આ સિવાય રાજ્ય કક્ષાએથી તેમજ વિભાગ કક્ષાએથી પણ સ્કોડો આવતી હોય છે અને રૂટીન કામગીરી અર્થે ખાતર, બિયારણ, દવાના નમૂના પણ લેવામાં આવે છે. જેમાં વાત કરીએ તો ખાતરના 269, બિયારણના 374, જંતુનાશક દવાના 190 જેટલા નમૂના લેવામાં આવેલા છે અને રિઝલ્ટની વાત કરીએ તો ખાતરના 5 નમૂના ફેલ આવેલા છે, બિયારણના 4 આવેલા છે, જંતુનાશક દવાના 5 આવેલા છે. આમ કુલ 14 નમૂના બિન પ્રમાણિત થયેલા છે. જે અન્વયે કોર્ટ કેસની કાર્યવાહી માટેની જરૂરી દરખાસ્તો માન્ય ખેતી નિયામકશ્રીને થઈ ગયેલી છે અને ટૂંક જ સમયમાં તે કંપનીઓના વિરુદ્ધમાં તેમજ ડીલરની સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે. હાલમાં રબી સિઝનનું વાવેતરની સિઝન ચાલુમાં છે, તો હાલ ખાસ ખેડૂત સમુદાયને સારી ગુણવત્તાવાળું બિયારણ મળી રહે તે માટે બિયારણના સેમ્પલોને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. આ સિવાય જંતુનાશક દવા અને ખાતરના પણ રેગ્યુલર સેમ્પલ લેવામાં આવી રહેલા છે. વર્ષ દરમિયાન સારી કામગીરી કરવા બદલ પોલીસ અધિકારી કર્મચારીઓને ડીજીપી ડિસ્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. વર્ષ 2024 દરમિયાન સારી કામગીરી સબબ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર સહિતના અધિકારી કર્મચારીઓનું ડીજીપી વિકાસ સહાય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક દ્વારા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ ગાંધીધામ નેત્રમના પીએસઆઈ જેજી રાજને ઉત્તમ કામગીરી, અસરકારક કાયદો વ્યવસ્થા જાળવવામાં સફળતા મેળવી છે, જે બદલ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ વર્ષે ગુજરાતભરમાંથી કુલ 110 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને નેત્રમના પીએસઆઈ જેજી રાજનો સમાવેશ થયો છે. 25 નવેમ્બરના ગાંધીનગર ખાતે યોજાયેલ સમારોહમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. પૂર્વ કચ્છ પોલીસે ક્રાઇમ કંટ્રોલ, ટેકનોલોજી આધારિત તપાસ, જાહેર સુરક્ષા અને કાયદો વ્યવસ્થાના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે, જેના માન્ય સ્વરૂપે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવતા નખત્રાણાના પીઆઈ અશોક કુમાર મકવાણા, નલિયાના પીઆઈ વિજયરાજસિંહ ઝાલા, એલસીબીના પીએસઆઈ જયદીપસિંહ જાદવ અને એએસઆઈ ચેતનસિંહ જાડેજાની પસંદગી કરી તેઓને પણ આ પદવી આપવામાં આવી હતી. કચ્છમાં તાપમાનમાં વધઘટનો દોર અવિરત રહ્યો છે. આજે કચ્છના તમામ મથકોનું લઘુત્તમ તાપમાન સામાન્ય વધારા સાથે ઉંચકાયું હતું. નલિયાનું ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી રહ્યું હતું. તાપમાનમાં સામાન્ય વધારા છતાં નલિયા રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું હતું. જિલ્લા મથક ભુજનું ન્યૂનતમ તાપમાન 15.4 અને કંડલાનું 17.2 ડિગ્રી નોંધાયું હતું. કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી તાપમાનમાં સામાન્ય વધઘટનો દોર અવિરત ચાલી રહ્યો છે. ઠંડા પવનની ઝડપમાં વધારો થતાં મોડી સાંજથી સવાર સુધી વાતાવરણમાં ઠારનો પ્રભાવ જોવા મળી રહ્યો છે, જ્યારે દિવસ દરમિયાન વાતાવરણ હૂંફાળું બની રહે છે. વાતાવરણીય વિષમતાના પગલે મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે.
ભારત દેશનું સંવિધાન 26મી નવેમ્બર 1949ના દિવસે સ્વીકારવામાં આવ્યું હતું. આ દિવસને સમગ્ર દેશમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે સમગ્ર દેશની સાથે જિલ્લા મથક ભુજમાં પણ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટાઉન હોલ પાસે આવેલ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી બંધારણનું પૂજન કરવામાં આવ્યું હતું. દેશમાં દર વર્ષે 26મી નવેમ્બરે સંવિધાન દિવસ તરીકે ઉજવણી થાય છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં સંવિધાનિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. આ તકે કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળે સંવિધાનના સંકલ્પોને જીવંત રૂપ આપ્યું છે. ડોક્ટર આંબેડકરે રચેલા સંવિધાનનું સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને ભાઈચારો એ તેનું હૃદય છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વંચિત લોકોને ન્યાય આપવાનું કાર્ય કર્યું છે. ગત વર્ષે દેશમાં 75માં સંવિધાન દિવસની ગામ ગામ ઘર ઘર સુધી ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે આરૂઢ હતા ત્યારે સુરેન્દ્રનગરમાં સંવિધાન દિવસની ઉજવણીનો 4 દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ભારતે વિશ્વનો સૌથી ઝડપથી પ્રગતિ કરતો દેશ છે, જે દેશના મજબૂત બંધારણને આભારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં બંધારણનો સાચો અમલ થઈ રહ્યો છે. બંધારણને હાર્દને ચરિતાર્થ કરવામાં કોઈ કસર બાકી રખાઈ રહી નથી. ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારા, પારદર્શિતા, ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ, ગરીબ કલ્યાણની યોજનાઓ, મહિલાઓ અને વંચિત વર્ગોના સશક્તિકરણ જેવા નિર્ણયો સંવિધાનની સાચી ભાવના સાથે સુસંગત છે. આ જ હકીકતમાં સંવિધાનના આદેશનું અનુદાન છે. આ વેળાએ ભાજપના આગેવાનો, વિવિધ મોરચાના હોદ્દેદારો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે સમગ્ર દેશની અંદર 76માં સંવિધાન દિવસની ઉજવણી થઈ રહી છે. આપણા દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે આ બંધારણની આપણને સૌને દેશવાસીઓને ભેટ આપી છે અને આજે સમગ્ર દેશ એ સંવિધાનના માધ્યમથી ચાલી રહ્યું છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજનો દિવસ એટલે સમગ્ર દેશના સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે આજે આપણે સૌ એમના નેતૃત્વમાં ઉજવી રહ્યા છીએ. હું આજે એ બધા જ મહાપુરુષોને નમન કરું છું અને વિશેષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે આ દેશના લાખો કરોડો જે વંચિત લોકો હતા, સાચા અર્થની અંદર એમને ન્યાય આપવાનું કામ કર્યું છે. અને આપણે જોયું છે કે સમય અંતરે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમના નેતૃત્વમાં ગયા વર્ષે 75માં સંવિધાન દિવસની ઉજવણી સમગ્ર દેશની અંદર અને ઘર ઘર સુધી, ગામ સુધી, શહેર સુધી ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ સુરેન્દ્રનગરની અંદર 4 દિવસ સુધી સમગ્ર સુરેન્દ્રનગરની અંદર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને સાચા અર્થની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આજે જે પ્રકારે દેશની અંદર આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે કોઈ પણ મહાપુરુષ હોય, એમની શતાબ્દી હોય, એમની 125મી જન્મજયંતિ હોય, એમની 150મી જન્મજયંતિ હોય, જેમ કે હમણાં જ ભગવાન શ્રી બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરી. એની સાથે સાથે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પણ 150મી જન્મજયંતિની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. આવા અનેક મહાપુરુષોને યાદ કરીને એમની ઉજવણી પણ કરવામાં આવે છે. આજના પ્રસંગે ભુજ મધ્યે પણ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, અમારા ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ, અમારા એસસી મોરચાના જિલ્લાના પ્રમુખ અશોકભાઈ મહેશ્વરી, મંડળના પ્રમુખ મીતભાઈ અને સૌ લોકો ઉપસ્થિત રહ્યા. આજે સમગ્ર દેશ જ્યારે બંધારણ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે આજે ભુજ મધ્યે પણ સમગ્ર દેશમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એ બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે, એ અન્વયે આજે ભુજ મધ્યે ભુજ શહેર અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા અત્રે બાબા સાહેબની પ્રતિમા
અને હારારો પણ કરીને સાચા અર્થમાં જે આ દેશને એક એવું બંધારણ આપ્યું છે કે આજે પણ દેશ એ દુનિયામાં સૌથી ઝડપથી પ્રગતિ કરતો દેશ થઈ રહ્યો છે, ત્યારે એ બાબા સાહેબને એમનું ઋણ છે આ દેશ ઉપર, અને એવું આપણને બંધારણ આપ્યું છે, ત્યારે એમની પ્રતિમાને અત્રે પુષ્પાંજલિ કરી છે. અને અહીં જ બધાએ બંધારણની એ કોપી છે એમનું બધાએ પૂજન કર્યું છે. અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે અત્યારે દેશ પ્રગતિ કરી રહ્યો છે, સામાન્ય જે બંધારણના આમુખોમાં જે પ્રકારે એ વંચિતોને ન્યાય આપવાની વાત હોય, શોષિતોને ન્યાય આપવાની વાત હોય, એ સાચા અર્થમાં નરેન્દ્રભાઈની સરકારે જ્યારે એ ચરિતાર્થ કરી છે, ત્યારે અત્રે એ સૌ કાર્યકર્તાઓએ બંધારણને અહીંયા સન્માન આપીને એમનું પૂજન કર્યું છે. અને આ જ પ્રકારે દેશ પ્રગતિ કરતો રહે એવી સૌ એ કામના કરી છે. અને આ સંવિધાન દિવસની નિમિત્તે હું સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. મુન્દ્રામાં ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં મુન્દ્રા ભાજપ પરિવાર અને વિવિધ સામાજિક આગેવાનોએ ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી વંદન કર્યા હતા. બાબા સાહેબ આંબેડકરના બંધારણનું સુધરાઈના કાઉન્સિલર મિતાલીબેન ધુવાએ વાંચન કર્યું હતું. આ પ્રસંગે ડોક્ટર બાબા સાહેબના બંધારણના પુસ્તકનું પૂજન કરાયું હતું. મુન્દ્રાના પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ ડોક્ટર બાબા સાહેબના ભારતીય બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ અને શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પ્રણવ જોશીએ બંધારણ દિવસ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. મુન્દ્રા શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દયાલાલ ગોહિલે સુશાસન માટે બંધારણ ખૂબ જ જરૂરી છે. ડોક્ટર બાબા સાહેબ બંધારણના ઘડવૈયા છે અને આજના દિવસે તેમને શત નમન કરીએ છીએ.